મિત્રો હવે ઊંઝાથી નીકળી અને આબુ જઈએ છીએ. તો આ બ્લોગમાં તમને ઊંઝાથી આબુનો રસ્તો, આબુના નજારા, હોટલમાં પહોંચીશું ત્યાર સુધીનું બતાવીશું. આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આજનો બ્લોગ તમને ગમશે. નિમી છે ને વસ્તુ લીધી છે ને મૂકે છે, માતાજીનો ફોટો લીધો છે અને બહુ મસાલા લીધા છે. થોડાક મસાલા અહીંયા બહુ સસ્તા છે દોસ્તો, તો એ ડેકીમાં મૂકે છે. તો આજના બ્લોગની શરૂઆત અહીંથી ઊંઝાથી ઉમિયા માતાના મંદિરના સાનિધ્યમાંથી કરું છું. આશા કરીશ કે તમને આ બ્લોગ ગમશે. જો મારો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, જલ્દી આપણે રોડ ઉપર જઈને મળીએ. મિત્રો જો દર્શન કરીને નીકળી ગયા છીએ. દર્શન સરસ થયા, મજા આવી ગઈ. એ તમે આગલા બ્લોગમાં જોઈ લીધું હશે, મંદિર જોઈ લીધું હશે, એનો વ્યૂ જોઈ લીધો હશે, ફોટા પાડ્યા, રીલ બનાવી, વિડીયો શૂટિંગ કર્યા. અને આ વખતે ગૂગલ માતા ક્યાંક શહેરની અંદરથી લઈ જાય છે. તો જુઓ ઊંઝા શહેરના નજારા. આ રસ્તો તો મારા માટે બી નવો છે. જુઓ અહીંથી આપણે જમણી બાજુ વળી ગયા છીએ. જમણી બાજુ વળી અને ગૂગલ માતા બતાવે એ રીતે જવાનું છે. થોડુંક આગળ જઈ ડાબી બાજુ વળવાનું છે. દુકાનો ચાલુ થઈ ગઈ. શેવિંગ ક્રીમ લેવાની છે. જો કરિયાણાની કોઈ દુકાન હોય તો ત્યાં ઊભી રાખીએ. જો આ છે ને મેન બજાર છે. શેવિંગ ક્રીમ ટ્રાવેલિંગ પેક લઈને નહોતા આવ્યા દોસ્તો, એટલે લઈ લીધી છે, લઈને નીકળ્યા છીએ. અને આ મેન માર્કેટ જ લાગે છે. આજે રવિવાર છે એને લીધે મોટા ભાગનું બંધ છે અને એને લીધે ટ્રાફિક પણ નથી. મિત્રો અહીંયા એક મસ્ત મંદિર આવ્યું, જો સામે મસ્ત મંદિર છે. અને દોસ્તો અહીંથી છે ને ગૂગલ માતા 2.5 કલાક બતાવે છે, 2 કલાક ને 30 મિનિટ. આબુ અમારી હોટલ છે ને, હોટલનું બુકિંગ કરી લીધું છે મેં મેક માય ટ્રીપમાંથી જ કરેલું. એટલે એ હોટલનું લોકેશન નાખી દીધું છે. 2.5 કલાક બતાવે છે, પણ અમારે જમવાનું પણ બાકી છે ને અમે સારા સારા નજારા હશે ને ત્યાં ઉગતા ઉગતા જાશું. એટલે અમારે લગભગ 4 કલાક જેવું થઈ જશે. એટલે આમાં 3:30નો સમય બતાવ્યો છે ગૂગલ માતા, પણ અમે 4:30-5 પહોંચીશું. આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળીને હાઈવે પકડવાનો છે. આ બસ જાય એ બાજુ. તો પાટણ બાજુ જવાય. અમે રસ્તેથી પાટણની પેલી રાણીની વાવ છે ને એ જોવા ગયા હતા. એનો વિડીયો પણ મારા પ્લે લિસ્ટમાં છે, ઉદયપુર રાજસ્થાન ટૂરના પ્લે લિસ્ટમાં. એમાં જઈને જોજો. ખરેખર અદ્ભુત છે. એક ખરેખર મિરેકલ છે કે આ રીતે વાવ કેવી રીતે બનાવી. અને ખરેખર અજાયબીમાં ગણવી જોઈએ, કારણ કે આટલું ઊંડું ખોદીને એ જમાનામાં જે વાવ બનાવેલી છે અને જે કોતરણી કામ છે જબરજસ્ત છે દોસ્તો. તો દેવીઓ અને સજ્જનો, પાલનપુર ઊંઝાની વચ્ચેના હાઈવે ઉપર, અમદાવાદ પાલનપુરના હાઈવે ઉપર તમારું સ્વાગત છે. હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે કોઈ સારી હોટલ આવે, ધાબુ આવે તો જમવાનો પ્લાનિંગ છે 15-20 મિનિટ પછી. તો જો હાઈવે નો ટ્રાફિક અત્યારે તો ઓછો લાગે છે, આગળ જતા જોઈએ કેવો ટ્રાફિક લાગે. દોસ્તો વાતાવરણમાં ત્યાં બહાર છે ને ગરમી નહોતી. અમે મંદિરમાં દર્શન કર્યા ને, આગલા બ્લોગમાં તમે જોયું ને, પણ પેલો કહેવાય ને મોઇસ્ચર એટમોસ્ફિયરમાં એટલું બધું છે ને, મોઇસ્ચરના પર્સન્ટેજ એટલા છે ને એને લીધે બાફ બહુ લાગતો. આપણે સરસ્વતી નદીના બ્રિજ ઉપર છીએ. નીચેથી સરસ્વતી નદી પસાર થાય છે અને આપણે એની ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. જે આપણે કહીએ છીએ ને લુપ્ત નદી, એ સરસ્વતી નદી આ છે. આગળ છે ને એક સર્કલ છે. એ કયું સર્કલ છે હું ફરીથી જોઈને લખી નાખીશ. રજવાડી સર્કલ એવું કંઈક આમાં ગૂગલ બતાવે છે, પાક્કું નથી કહી શકતો. તો તમે સીધા જાઓ તો પાલનપુર તરફ જવાય, આપણે સીધું જ જવાનું છે. જમણી બાજુ જાઓ તો સિદ્ધપુર જવાય અને ડાબી બાજુ જાઓ તો પાટણની બાજુ જવાય. તો આપણે સીધું જવાનું છે. અને આ રોડ છોડવાનો છે નહીં. તો જુઓ દોસ્તો, હાઈવેના આ રીતના નજારા છે. અહીંયા MIDમાં 36 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. સિટીને લીધે 60ની મારી સ્પીડ છે અને વાદળછાયું બહાર વાતાવરણ છે. અને અમે 25 ડિગ્રીના કમ્ફર્ટ ઝોનમાં બેઠા છીએ.
અને વાગવાના 1:15 વાગ્યો છે. ઘડિયાળમાં 1:15 થયો છે. જુઓ દોસ્તો, અહીંયા માઇલસ્ટોનમાં રેસ્ટોરન્ટ કરીને છે ને, હોટલ ને રેસ્ટોરન્ટ, એમાં જમવા આવ્યા છીએ. અને આ પાલનપુર અમદાવાદનો હાઈવે છે ને, ઊંઝા પછી કોઈ સિદ્ધપુર છે ને, સિદ્ધપુર પછી તરત જ આવે છે. અહીંયા જમવા આવ્યા છીએ ને, અહીંયા એસી હોલમાં અંદર નિમી જતી રહી છે અને હું જાઉં છું. હવે માઇલસ્ટોન હોટલમાં પંજાબી અને ચાઇનીઝ સિવાય કશું મળતું નથી, તો અમે પંજાબી મંગાવ્યું છે, આલુ મટરની સિમ્પલ સબ્જી, કારણ કે હવે 3 દિવસ બહારનું જ ખાવાનું છે. અને તવા રોટી અને બટર મિલ્ક. નિમી અહીંયા મારી સામે ગોઠવાઈ ગઈ છે અને હું અહીંયા છું. તો હવે ઓર્ડરની રાહ જોઈએ, કેવું આવે, કેવું નીકળે જમવાનું, એ તમારી સાથે એના રિવ્યૂ શેર કરી દઈએ. હવે જમવાની રાહ જોઈ છે, ઓર્ડર આપી દીધો છે. જુઓ દોસ્તો, જમવાનું આવી ગયું છે અને રોટલી, શાક અને છાશ. મેં તમને કીધું ને, હવે ટેસ્ટ કરીને કહું. નિમી કહે તો વધારે સારું, પણ નિમી કરતાં આ વખતે હું કહું. સબ્જી થોડી કાચી હોય એવું લાગે છે. પંજાબી ટેસ્ટ છે આલુ મટરમાં, ગ્રેવીમાં. અને ઠીક છે, ચાલે. હાઈવે ઉપર જેવું હોય એવું છે, ચાલે એવું છે, વાંધો નથી. છાશ સારી છે, બહુ સારું નથી, ખરાબ નથી, એટલે ચાલે, એવરેજ. તો ચાલો ને ખાવાના ન્યાય આપી દઈએ. જુઓ દોસ્તો, હોટલ માઇલસ્ટોનનું બોર્ડ મારેલું છે ને, તમને રસ્તા ઉપર દેખાશે. અને એસી અને નોન એસી બંને રેસ્ટોરન્ટ છે. અમે અહીંયા જમેલા, જમવાની મજા આવી, સારું જમવાનું છે. અને કાર પાર્કિંગ પણ છે અને સ્પેસ પણ સારી એવી છે, એટલે અહીંયા જમી શકાય. શરૂઆતમાં એવું લાગ્યું કે ઠીક છે, મધ્યમ છે, પણ જેમ ખાતા ગયા ને એમ મજા આવી ગઈ. પંજાબી ટેસ્ટ હતો શાકમાં, તો સારું છે. તો અહીંયા ઉભવા જેવું ખરું. જુઓ, જમીને હાઈવે ઉપર નીકળી ગયા છીએ, હાઈવે ઉપર ચડી ગયા છીએ. ફરીથી પાલનપુર તરફ જઈ રહ્યા છીએ. પહેલાં પાલનપુર આવશે, પછી રાજસ્થાન ચાલુ થશે. જમવાનું દોસ્તો, મેં તમને આગળ કીધું ને, એવું શરૂઆતમાં થોડુંક ફીકું લાગ્યું, પણ જેમ ટેસ્ટ કરતા ગયા ને એમ સારું લાગતું ગયું. આલુ મટરની સબ્જી સારી હતી, રસો થોડો ગ્રેવી ઓછી હતી પણ સારી હતી. અને છાશ તો બહુ મસ્ત હતી. છાશ તો અમે બીજી વાર મંગાવી, એકદમ ફ્રેશ હતી. અમે છે ને બોટલમાં જનરલી જીરા અને મીઠા વગરની છાશ મંગાવી, એટલે હું જે ફ્રેશ મળે, એટલે છાશ ફ્રેશ હતી, એટલે એને મજા આવી ગઈ. અને હવે રોડ ઉપર અમે ચડી ગયા છીએ, ફૂલ ફેજ ઉપર આવી ગયા છીએ. 85ની સ્પીડ ઉપર અમારી ગાડી જાય છે અને અહીંયા ટેમ્પરેચર 36 ડિગ્રી થઈ ગયું છે. નિમી મારી બાજુમાં બેઠી છે, એ સોંગ સર્ચ કરે છે. એટલે હવે ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. તમારો સંગાત છે, નિમીનો સંગાત છે, અને ગાડીનો સંગાત છે, સાથે સાથે સોંગનો સંગાત છે. દોસ્તો, પાલનપુર નજીકમાં જ હોય એવું લાગે છે, કારણ કે બે બાજુ છે ને જૂની કાર લે વેચના આઉટલેટ આવવા માંડ્યા છે. એટલે પાલનપુરમાં જૂની કાર લે વેચનું બહુ મોટે પાયે છે. મિત્રો, ઊંઝા પછી આ રોડ સારો એવો ડિસ્ટર્બ છે. આ ત્રીજી કે ચોથી જગ્યાએ બ્રિજ બને એવું આવ્યું છે, ડાયવર્ઝન. એટલે ઊંઝા પછી જો આમ તમારે આગળ જવાનું હોય ને તો ધ્યાન રાખજો. અને આગળ આની પહેલાં બી હમણાં બ્રિજ બનાવવાનું કામ ચાલુ કરવાના હશે, એટલે બધું ખોદવાની તૈયારી કરતા હતા. આ રોડ ઉપર ઊંઝા પછી ધ્યાન રાખજો દોસ્તો. અહીંથી જે ડાબી બાજુ જાઉં ને, નીચે બ્રિજની નીચે, તો ડીસાનું એક્ઝિટ છે અને જમણી બાજુ પાલનપુર સિટી છે. પાલનપુર સિટીમાં તમારું સ્વાગત છે. જો દોસ્તો, તમારા સ્ક્રીનમાં પાલનપુર સિટી દેખાય છે. હું ઓવરબ્રિજ ઉપર છું અને નીચે પાલનપુર સિટીનો ટ્રાફિક અને પાલનપુર સિટી દેખાય છે. જો બોર્ડ પણ આવેલું છે કે ડાબી બાજુ
ડીસાનો એરો મારેલો છે અને જમણી બાજુ પાલનપુર શહેર. તો મિત્રો, પાલનપુર શહેરમાં તમારું સ્વાગત છે. અને પાલનપુર શહેરમાં અત્યારે ટ્રાફિક ફૂલ છે. જુઓ દોસ્તો, હવે આ ટ્રાફિક પાર કરી લઈએ અને ફાઇનલી પાલનપુરનો જે આગળનો ટ્રાફિક હતો ને એ ટ્રાફિક પાસ કરી અને આગળ વધ્યા છીએ. જુઓ પાલનપુર સિટીના બે બાજુના નજારા, ચૂલા ઢોસા અને ક્રોમાના શોરૂમ ને એવું બધું છે. ચૂલા ઢોસા તો અમારે ત્યાં છે. ચૂલા ઢોસા એટલે ત્યાં સુરતનું ફેમસ ચૂલા ઢોસા, ચૂલા ઉપર ઢોસા બનાવે. તો ખાસા મોટા એવા આઉટલેટો છે અહીંયા. આબુ રોડ અહીંથી 53 કિલોમીટર છે દોસ્તો. બોર્ડ આવી ગયું, આબુ રોડ 52 કિલોમીટર. અંબાજી 58 કિલોમીટર, દાતા 40 કિલોમીટર. મસ્ત લાગે છે. બાજુમાં બ્રિજ છે, નીચે રોડ છે, બ્રિજની નીચે ચાલવાનું મસ્ત લાગે છે. જો કેવો મસ્ત લાગે છે ને, સરસ બ્રિજ બનાવેલો છે. બ્રિજ બે બાજુ ફંટાય છે, ડાબી ને જમણી બાજુ, ઉપરથી તમને દેખાતો હશે. અને આ જે સર્કલ છે ને, સર્કલ ઉપર જો ઉપર કેવું મસ્ત લાગે છે. અને આ જે સર્કલ છે ને, સર્કલ ને આરટીઓ સર્કલ કહેવાય. આપણે આરટીઓ સર્કલ થી ડાબી બાજુ જવાનું છે. ઉપર બ્રિજ મસ્ત લાગે છે દોસ્તો. મિત્રો જો પાલનપુર પૂરું થયું ને એ પછી માર્બલના અને સિરામિકના અને એના આઉટલેટ આવી ગયા છે. જો શોરૂમો ચાલુ થઈ ગયા છે અલગ અલગ નામના. મને એવું લાગે છે કે જે આ એરિયા છે ને એ અરવલ્લી પર્વતમાળાની વચ્ચે એરિયા આવેલો છે. આજુબાજુ અરવલ્લી પર્વતમાળા છે ને અરવલ્લી પર્વતમાળા પથ્થરોની બનેલી છે, લાવા પથ્થરોની. એને લીધે અહીંયા પથ્થરો વધારે મળતા હશે, માર્બલ વધારે મળતું હશે, કોટા સ્ટોન વધારે મળતું હશે. એનાથી આ આઉટલેટ બન્યા હશે ને અહીંયા એનો વેપાર થતો હશે. પાલનપુર પછી 4 લેન હાઈવે થઈ ગયો છે. 6 લેનમાંથી હાંકડો થઈ ગયો, નાનો થઈ ગયો છે. પાલનપુર જેવું પૂરું થયું ને એ પછી પાલનપુર સુધી જ 6 લેન હતો, એ બી મહેસાણાથી પાલનપુરની વચ્ચે. તો હવે રાજસ્થાનની સરહદ આવવાની તૈયારીમાં છે. એટલે હવે પહેલા પેટ્રોલ ક્યાંકથી મળે તો પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવી લઈએ, કારણ કે રાજસ્થાનમાં પેટ્રોલ મોંઘું છે એવી મને ખબર છે. અને પહોંચવાનો 4 વાગ્યાનો ટાઈમ બતાવે છે અને અહીંથી 77 કિલોમીટર છે બાકી. હવે વાદળો અમારી સાથે જ છે કન્ટિન્યુ. ભરૂચથી નીકળ્યા ત્યારના વાદળો બધે ઘેરાયેલા છે. આબુમાં વાદળ વધારે ના હોય તો સારું, નકર જોવાની કઈ મજા આવશે નહીં તમને. મારે જે બતાવવું છે એ નહીં બતાવી શકું. અહીંયા દોસ્તો ગ્રેનાઇટના આઉટલેટ બહુ છે. સાઈડમાંથી મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ ગ્રેનાઇટના અને માર્બલના એના આઉટલેટ બહુ છે, કારણ કે રાજસ્થાનની બોર્ડર આવી ગઈ ને દોસ્તો. ટોલ ગેટ આવી ગયો છે. ખેમાણા ટોલ પ્લાઝા છે આ. એની લાઈનમાં ઊભા છીએ. હવે કેટલો ટોલ કપાશે તો હું છેલ્લે આમાં નીચે વિગત લખી નાખીશ કે કેટલો ટોલ છે. હવે અહીંયા પેટ્રોલ પુરાવ્યું. આઈઓસીએલનું પેટ્રોલ પંપનું આઉટલેટ છે. જો સામે દેખાય ને, 17 લીટર પેટ્રોલ આવ્યું. અડધી ટાંકી હજી હતી પણ મેં પુરાવી દીધું છે. અને નિમી છે ને દોસ્તો, જઈમાં પછી ઊંઘ જ કરે છે, એટલે ઊંઘ આવતી એવું લાગે છે. અને 17 લીટરનું પેટ્રોલ અહીંયા ભરાયું. 1600 રૂપિયાનું પેટ્રોલ, 94 રૂપિયા ભાવ છે પેટ્રોલનો. અને એવરેજ મને 18ની પડે છે. પેટ્રોલ ગાડી છે એટલે 18ની એવરેજ સારી કહેવાય. તો ચાલો પેટ્રોલ ભરાઈ દીધું છે અને સામે આ હાઈવે છે. તો હાઈવે ઉપર ગાડી લઈ લઈએ. અને જંગલ વિસ્તાર છે એવું બોર્ડ આવ્યું હતું, તો જોઈએ જંગલ વિસ્તાર કેવો નીકળે. પેટ્રોલ પુરાવીને હાઈવે ઉપર આવી ગયા છીએ ને હાઈવે જુઓ મસ્ત ચાલુ થઈ ગયો છે. આગળ બોર્ડ હતું જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે. હવે એટલે કયું જંગલ હોય એ ખબર નહીં. આ મને એવું લાગે પોલો ફોરેસ્ટનો એરિયા હશે, અનુમાન કરું છું, પાકી ખબર નથી. એટલે પોલો ફોરેસ્ટ અહીંયા નજીક જ છે એટલે એનો એરિયા હોઈ શકે છે. અને પાલનપુરનું પાસિંગ લગભગ GJ8 છે, કારણ કે GJ8ની ગાડી બહુ દેખાય છે. તો જુઓ રસ્તો મસ્ત ચાલુ થઈ ગયો છે. અને રસ્તો 4 લેન છે એટલે આ રોડ ઉપર ટ્રાફિક વધારે દેખાય છે અને મોટા મોટા ટ્રકો વધારે છે. અને ધીરે ધીરે મને મારી નજર સામે પહાડો દેખાવાનું ચાલુ થઈ ગયા છે. કેમેરામાં દેખાતા હોય કે
નહીં એ ખબર નહીં, કારણ કે કેમેરામાં તો તમને નહીં જ દેખાતા હોય. હા, ટ્રકો ને એવું આવી જાય છે ને એટલે. તો ચાલો હવે આગળ વધીએ અને ટૂંક સમયમાં રાજસ્થાનની બોર્ડરમાં પ્રવેશ કરીશું, ગુજરાતને છોડીશું. જુઓ મિત્રો, પહાડ દેખાવાનું ચાલુ થઈ ગયા છે અને સામે મસ્ત મોટો પહાડ દેખાય છે. અને આ જે પહાડમાં અમે જ્યારે આવ્યા હતા ને જન્માષ્ટમી ઉપર, ત્યારે જે જબરજસ્ત ગ્રીનરીને જે વાદળો હતા ને એ ચામ અલગ હતો. નહીં, અત્યારે પણ પહાડનો ચામ છે જ, પણ ત્યારે વાતાવરણ અહીંનું અલગ હતું. થોડો થોડો વરસાદ આવતો હતો, ધીમે ધીમે ઝરમર ઝરમર, અને આ બધું લીલું લીલું હતું. મજા આવે એવું વાતાવરણ હતું. અત્યારે પણ આ પહાડો જોઈને મજા જ આવે છે. આપણે પહાડ ઉપર ચડવાનું છે. જુઓ દોસ્તો, સામેનો રસ્તો જુઓ. ખરેખર આગળ બોર્ડ આવ્યું હતું ને જંગલ એરિયા ચાલુ થઈ ગયો, આ જંગલ એરિયા ચાલુ થઈ ગયો એવું લાગે. આ રોડ જોવો કેટલો મસ્ત છે. જંગલ એરિયા, આજુબાજુ ઝાડી જોવો, અને કશું દેખાતું નથી. આજુબાજુ બધું ગાયબ થઈ ગયું, નકરા ઝાડ જ છે ને. મસ્ત રોડ ચાલુ થઈ ગયો. આવા રોડ ઉપર ડ્રાઇવિંગ કરવાની મિત્રો મજા આવે. થોડો થોડો ટ્રાફિક હોય અને એવો મસ્ત રોડ હોય. જો ઉપર હાઈટ ઉપર પહાડ ઉપર જે રોડ ચડે છે ને, કેવો લાગે છે, મસ્ત. આગળ કેવી રીતે લોકો મુસાફરી કરે છે. તો આપણે કમ્ફર્ટ ઝોનમાં જે એકદમ લટકીને મુસાફરી કરે છે. ઉપર બેઠા, સાઈડમાં બેઠા, ડ્રાઈવરને બેહવાની જગ્યા હોય તો સારું છે. આ હાઈવે ઉપર આવા સીનો તમને જોવા મળી જાય ઘણી વાર. મિત્રો જુઓ, અહીંથી 50 કિલોમીટર છે આપણે જે હોટલમાં જવાનું છે ને એ. અને અહીંયા સુધીની વાત કરું તો 350 થી 52 કિલોમીટર જેવું ડિસ્ટન્સ અમે કાપ્યું છે. અને એવરેજ 18ની છે. અને અમને સમય લાગ્યો છે અહીંયા સુધી પહોંચવાનો લગભગ 6:45 થી અત્યારે જો ને 3 થવા જાય છે. એટલે 5 ને 3 8, 8.25 કલાક લાગ્યો. એમાં વચ્ચે મંદિરમાં દર્શન કર્યા, 3 વાર સ્ટોપ કર્યો, બધું જ આવી ગયું. સીધો જ જવાનું હોત ને તો સીધું 7 સવા 7 કલાક બતાવતું હતું. એને બદલે આ સ્ટોપ બોપ કરી અને એટલો સમય થયો છે અમને. 8.25 કલાક જેવું થયું છે. અને મારી બાજુમાં તમને કદાચ કેમેરામાં દેખાતું હોય તો ડાબી બાજુ રેલવે લાઈન જાય છે. અમદાવાદ, દિલ્હીની, જયપુર થઈને જાય ને એટલે રેલવે લાઈન છે. રાજસ્થાનમાં ઓફિશિયલી આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. જો આ રાજસ્થાનની ચેકપોસ્ટ આવી, આ બહારના બોર્ડ આવી ગયા, એટલે બાર એન્ડ રેસ્ટોરન્ટ. એટલે હવે મારે વધારે કહેવાની જરૂર નથી, રાજસ્થાન આવી ગયું છે. તો જો સામે વાઇન શોપ છે. તો દેવીઓ અને સજ્જનો, તમારું રાજસ્થાનમાં સ્વાગત છે. પધારો મારે દેશ. તો રાજસ્થાનમાં આપણે પ્રવેશ કરી લીધો છે અને ગુજરાત છોડી દીધું છે. એટલે હવે હિન્દી બોલવું પડશે. રાજસ્થાની તો આવડતી નથી. આબુ તો દોસ્તો એક ગુજરાત જ કહેવાય, કારણ કે મોટા ભાગના ત્યાં ગુજરાતી જ હશે ને મોટા ભાગના ગુજરાતી જ બોલતા હશે. આ તો હું મજાક કરું છું કે હિન્દી બોલવું પડશે.
પણ આબુ એટલે બીજું ગુજરાત. જો સામે પહાડો દેખાય છે, પહાડોમાં જ આપણે ક્યાંક જવાનું છે. આગળ જે દૂર દૂરથી પહાડો દેખાતા હતા ને, પહાડો નજીક આવી ગયા છે ને પહાડો ઉપર ગ્રીનરી છે. જો તમારા સ્ક્રીન ઉપર દેખાતું હશે પહાડો, આંખોને મસ્ત લાગે છે. કેમેરો જસ્ટિફાઈ કરતો હોય કે નહીં મને ખબર નથી, પણ આંખોને મસ્ત લાગે છે. ઉપર વાદળ છે અને તડકો નથી, એની બ્યુટી પ્લસ પહાડોની બ્યુટી, બે બ્યુટી ભેગી થઈ એટલે મજા આવે એવું વાતાવરણ ક્રિએટ થયું છે. અને સરસ વાતાવરણ છે, મજા આવે એવું વાતાવરણ છે, મજા આવે ડ્રાઈવ કરવાની. આબુ રોડનું એક્ઝિટ હમણાં આવશે 5 કિલોમીટર પછી. 5 કિલોમીટર સુધી આ રોડ ઉપર રહેવાનું છે. આ રોડ સીધે સીધો છે ને દોસ્તો, ઉદયપુર જાય. આ રોડ ઉપર અમે ગયા છીએ ઉદયપુર. આ રોડ ઉપર જવાય. કુંભલગઢ પણ આ રોડ ઉપરથી જવાય. એટલે આ રોડ ઉપર આપણે 5 કિલોમીટર રહેવાનું છે. 5 કિલોમીટર પછી ડાબી બાજુ વળવાનું છે. સામે જોવો કેવો મસ્ત લાગે છે. સામે પહાડ, આપણે હાઈટ ઉપર છીએ, હાઈટમાંથી નીચે રોડ ઉતરે છે ને એટલું મસ્ત સિનિક વ્યૂ ક્રિએટ કરે છે ને સામે, બહુ મજા આવે એવું છે. હવે અડધો કિલોમીટર પછી આ રોડ છોડવાનો છે અને ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ આબુ તરફ વળવાનું છે અહીંથી. તો દોસ્તો, આબુ વાળા રોડ ઉપર તમારું સ્વાગત છે. સામે પહાડ દેખાય છે, પહાડમાં જ આપણે ઉપર જવાનું હશે એવું અનુમાન કરી શકાય છે આ બાજુ વળ્યા પછી. આ ભેંસ આડી આવી છે પાડીની. જુઓ મિત્રો, મેં તમને કીધું હતું ને પેલી રેલવે લાઈન જાય છે, રેલવે લાઈનને આપણે ક્રોસ કરી રહ્યા છીએ. આ અમદાવાદ દિલ્હી વાયા જયપુર થઈને જે રેલવે લાઈન જાય છે ને એ રેલવે લાઈન છે અને આપણે ક્રોસ કરી રહ્યા છીએ. तरतोली, हिंदू नगरी तरतोली में आपका स्वागत है એવું લખેલું છે. હીરાભાઈ અગ્રવાલ માર્ગ છે આ. આખે આખું ફેર ગૂંચવીને લઈ આવી છે આ ડાવડી, આમથી તેમ ને તેમથી એમ. મારી લાઈફમાં હું પહેલી વાર જોઈ રહ્યો છું તરતોલી. જેની ગાડીઓ આવે છે એટલે આ રોડ પાકો આ જ છે. ફાઇનલી આબુ રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને આબુ જવાના રોડ ઉપર. અને આ જે બ્રિજ છે ને એની નીચે બનાસ નદી વહે છે. થોડું થોડું પાણી દેખાય છે મને બનાસ નદીમાં. અને બનાસ નદીની ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આબુ વાળા રોડ ઉપર આવી ગયા છીએ. હવે અહીંથી 2 લેન રોડ જ મળશે. 4 લેન અને 6 લેન રોડ ગયા. મેં ગયા એવું કીધું ત્યાં 4 લેન રોડ આવ્યા, પણ આ તો કોઈ સિટીનો ગામનો છે એટલે આટલું આવું હશે. જુઓ બકરા જુઓ. ઉદયપુર અહીંથી 142 છે, જયપુર 470 છે, માઉન્ટ આબુ રહી ગયું 26 કિલોમીટર માઉન્ટ આબુ છે અહીંથી. દોસ્તો ફાઇનલી જુઓ પહાડની ચડાઈ ચાલુ થઈ ગઈ છે, આબુની ચડાઈ ચાલુ થઈ ગઈ છે. આબુ રોડ પૂરો થઈ ગયો અને મેન આબુ આપણે જ્યાં ચડવાની છે એની ચડાઈ ચાલુ થઈ ગઈ. જુઓ તમારા સ્ક્રીન ઉપર ઢાળ આવી ગયો ને,
અને અહીંયા ટેમ્પરેચર હું તમને ચડવાની સ્ટાર્ટિંગમાં 35 ડિગ્રી છે એવું કહી શકું છું અત્યારે. અને માઉન્ટ આબુ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું બોર્ડ મારેલું છે. દેલવાડાના દેરાસર અહીંથી 25 કિલોમીટર છે. બધા બોર્ડ મારેલા હતા પણ તમને બધું બચાવી ના શક્યો. જુઓ, આ મારી લાઈફનો પહેલો પહાડ ગાડી લઈને ચડું છું, મોટો. બાકી સપ્તશૃંગી મેં તમને આગળના વિડીયોમાં કીધું ને એ રીતે ચડાઈ કરેલી છે અને મોનસૂન મહેલની કરેલી છે. પણ જોઈએ આ ચડાઈ કેવી રહી. જો વળાંકવાળા રસ્તા ચાલુ થઈ ગયા ને, એક્સાઇટિંગ રસ્તા ચાલુ થઈ ગયા જો દોસ્તો. અને બધી ગાડી, મોટા ભાગની ગાડી મને સામેથી મળે છે ને જીજે પાસિંગની જ મળે છે. તો કેટલો ફ્લો છે. આ શનિ રવિનો ટ્રાફિક કેટલો હશે દોસ્તો, કારણ કે રવિવારે લોકો નીચે ઉતરવા વાળા છે ને અમે ચડવા વાળા છીએ. ચડવા વાળા ઓછા છે, ખબર નહીં આગળ જતા રહ્યા હોય તો વહેલા. ઉતરવા વાળાનો ફ્લો જોવો તમે, કેટલા બધા ઉતરવા વાળા છે. અને રસ્તા જોવો મસ્ત, મજા આવે એવા રસ્તામાં ડ્રાઇવિંગ કરવાની. થોડું થ્રિલ પણ છે, થોડું રિસ્ક પણ છે. રિસ્ક હે તો ઇશ્ક હે, પેલો ડાયલોગ છે ને. અને ક્યાંય ચાન્સ મળશે, ઊભા રહેવાની જગ્યા છે તો ઊભા પણ રહેશું આપણે અમારા રસ્તામાં. આપણે આનંદ લેતા લેતા જવાનું છે. જોવો રસ્તો, કેમેરો બંધ કરવાની ઈચ્છા થતી નથી. એકદમ ખડી ચડાઈ જેવું છે અને વળાંકો એકદમ યુટર્ન જેવા છે જુઓ છે ને. અને ઉપરથી નીચે ગાડીનો ફ્લો જબરજસ્ત છે. 2 વ્હીલર વાળા બી એટલા છે અને 4 વ્હીલર વાળા બી એટલા છે. જો આ ટર્ન જુઓ, કેટલો શાર્પ ટર્ન છે. આમાં ધ્યાન રાખવું પડે એવું છે. અને અહીંયા તો મજા ના આવી ઊભા રહ્યા ને એમાં, પણ આપણે આગળ ઉપર જઈને થોડાક ઊભા રહેશું. મારી આગળ ચડવામાં બી ગાડીનો ફ્લો જોવો, કેટલી ગાડીઓ છે, કન્ટિન્યુ લાઈનમાં છે. અને સારી એવી અમે હાઈટ ગેઇન કરી લીધી છે. ટેમ્પરેચર 35 ડિગ્રીમાંથી સીધું 33 ડિગ્રી થઈ ગયું છે અહીંયા. લોકો ઓવરટેક નથી કરતા, સારી વસ્તુ છે. 30 કિલોમીટરની સ્પીડ લિમિટ છે જો અહીંયા સામે લખેલી છે. દોસ્તો, અમે ખાસી એવી હાઈટ ગેઇન કરી લીધી છે અને વચ્ચે એક જગ્યાએ ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો પણ મજા ના આવી, એટલે ફરી પાછા ઉપર ચડવાનું ચાલુ કર્યું છે. જો અહીંયા હવે લોકો ઊભા રહીને ફોટોગ્રાફી ને એવું બધું કરે છે. આપણે થોડાક ઉપર જઈને ઊભા રહેવાની ઈચ્છા છે. અહીંયા થોડીક વાતાવરણમાં ઠંડક લાગે છે અને સામેનું સીન જુઓ, નીચે થોડુંક પાણી છે અને અહીંયા ખજૂરીના ઝાડવા છે. અને હાઈટ ઉપર અમે ખાસા એવા આવી ગયા છીએ. અને સામે ચા પીવા ઉભા રહ્યા. 2 ચાનો ઓર્ડર આપ્યો છે, એક મોડી અને એક મીઠી. પોઈન્ટ બતાવ્યો ને એ પોઈન્ટ ઉપર ઊભા રહેવા જેવું મસ્ત ચા બનાવી હતી. ચાની કિંમત 20 રૂપિયા એક ચાની, એટલે અમે બે ચા પીધી એટલે 40 રૂપિયા ચાના થયા. ચા બનાવવા વાળા અંકલ એવું કહેતા હતા કે બહુ પબ્લિક આવી છે, તમારું બુકિંગ છે? મેં કીધું આ બુકિંગ છે, બાકી એક અઘરું પડે એવું છે, એટલી પબ્લિક આજે ઉપર ગઈ છે. જુઓ દોસ્તો, આબુમાં આવી ગયા છીએ અને આબુનો આ ટોલનો ટ્રાફિક છે. નેટ અહીંયા બંધ થઈ ગયું છે. હવે કોકને નહીં ચાલે તો કોકને પૂછવું પડશે. તો આબુનો ટ્રાફિક છે, ટોલ ભરવાનો થશે. આબુમાં ટોલ ભરી અને પ્રવેશ લઈ લીધો છે અને અહીંથી અમારી હોટલ
1.5 કિલોમીટર દૂર છે અને આબુમાં પ્રવેશ લીધો એટલે આબુનું તમને ટેમ્પરેચર કહું તો અહીંયા 29 ડિગ્રી ટેમ્પરેચર છે. હોટલો બધી ચાલુ થઈ ગઈ છે અને આપણે લકી લક એરિયા છે ને ત્યાંથી લગભગ 900 મીટર હોટલ છે, એવી હોટલ પસંદ કરેલી છે અને હોટલના રિવ્યુ બહુ મસ્ત હતા. 5 માંથી 4.4 હતા. મિત્રો, આબુ સિટીમાં આબુમાં તમારું સ્વાગત છે. આબુમાં આપણે પ્રવેશ લઈ ચૂક્યા છીએ અને હવે બસ થોડુંક આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને થોડુંક આગળ જશું એટલે અમારી હોટલ છે. મને એટલા માટે અંદાજ છે કે હું આવ્યો ને ત્યારનો મને એકવાર કે કોઈ બી એક જગ્યાએ જાઉં ને તો મને છે ને નકશો યાદ રહી જાય. જે આબુ સિટીમાં પર પ્રવેશ છે ને પછી રસ્તા હાંકડા થઈ ગયા. જો જોઈ લો આબુ સિટી, આબુ શહેર. તો દોસ્તો હોટલ આવવાની તૈયારીમાં છે. જો સામે છે ને આ હોટલ સુધીર ન્યુ, આ આપણી હોટલ છે અને હોટલ પાર્કિંગ જોતા એવું લાગે છે કે હોટલ ફૂલ છે. મિત્રો, હોટલમાં પહોંચી ગયા છીએ અને હોટલમાં પાર્કિંગની થોડી મગજમારી હતી. પાર્કિંગ ફૂલ છે એટલે થોડુંક પાર્કિંગની વ્યવસ્થા કરી, ચેકિંગ કરી. હવે પાર્કિંગની વ્યવસ્થા થઈ ગઈ છે, ગાડી બહાર પાર્ક કરી દીધી છે અને હવે ચેકિંગ કરી લઈએ દોસ્તો. તો આશા કરીશ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ઊંઝાથી આબુનો અને આબુના નજારાવાળો બ્લોગ ગમ્યો હશે. જો આજનો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો. મોટો સાથે બાય બાય. જય શ્રી કૃષ્ણ.